અમરેલી તાલુકા પોલીસની એક સરાહનીય કામગીરી સામે આવી છે। એક જ ઝાટકે પોલીસે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। અમરેલી તાલુકાના ચાપાથળ શેત્રુંજી નદીના પટમાં ચાલતા રેતી ચોરીના સૌથી મોટા કૌભાંડને આ ટીમે ખુલ્લું પાડી દીધું છે। ચાપાથળમાં શેત્રુંજી નદીના પટમાં ચાલી રહેલ ગેરકાયદેસર ખનન પર પોલીસે દરોડા પાડ્યા। પોલીસે ઘટના સ્થળેથી 6 ડમ્પર, એક ટ્રેક્ટર, 2 જેસીબી, એક લોડર સહિત કુલ 10થી વધુ ખનન કરતા વાહનોને ઝડપી લીધા છે। ગેરકાયદેસર રીતે રેતી ચોરીમાં વપરાયેલા આ વાહનો મળી પોલીસે કુલ 60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે। તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજાની આગેવાની હેઠળની ટીમે શેત્રુંજી નદીના પટમાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવી। એક તરફ પોલીસ સક્રિય છે, બીજી તરફ શેત્રુંજી નદીના પટમાંથી રેતી ચોરીની ફરિયાદો સતત વધવા છતાં અમરેલી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઊંઘતા જોવા મળ્યા છે। ત્યારે શું ખાણ ખનીજ વિભાગની આ નિષ્ક્રિયતા આ કૌભાંડને પ્રોત્સાહન આપી રહી હતી? આ એક મોટો સવાલ અહીં સર્જાયો છે। પણ આખરે અમરેલી તાલુકા પોલીસની ટીમે આ શેત્રુંજી નદીના પટમાં ચાલતા રેતી ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી એક પ્રશંસનીય કામગીરી કરી છે।